ગાંધીના ગુજરાતમાં પોલીસનો ખૌફ હવે બુટલેગરોને રહ્યો નથી, એટલે જ તો તે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે। વડોદરા શહેરના દંતેશ્વર દેરાવાડા ફળિયામાં કેટલાક ઇસમો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા હોય તેવી રજૂઆત પોલીસને સ્થાનિકોએ અનેક વખત કરી, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરતા હવે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। વડોદરા શહેરમાં બેફામ બનેલા બુટલેગરો હવે ફળિયામાં ખુલ્લેઆમ દારૂનો ધંધો કરી રહ્યા છે। પોલીસના ભયને તિલાંજલિ આપીને દંતેશ્વર ડેરાવાડા ફળિયામાં કેટલાક ઇસમો ખુલ્લેઆમ દારૂનો ધંધો કરી રહ્યા છે, જેથી રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। લોકો દારૂ પીને સ્થાનિકોને પરેશાન કરી રહ્યા છે। મહિલાઓને દારૂડિયાઓ દારૂ પીને અપશબ્દો પણ ખુલ્લેઆમ બોલે છે, જેથી મહિલાઓ તેમજ સ્થાનિકોએ પોલીસને રજૂઆત કરી હતી। પોલીસને ત્રણ વાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ પોલીસે લાવ્યું નથી। કયા કારણોસર આ નિરાકરણ આવ્યું નથી, જેથી પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। શું પોલીસ આવા બુટલેગરો પાસેથી હપ્તા વસૂલી કરી છે કે પછી બીજા કોઈ ફાયદા ઉઠાવી રહ્યા છે? નાગરિકોની રક્ષા કરવા માટેની શપથ લેનારી પોલીસ કેમ હાથ પર હાથ ધરીને બેસી રહી છે? સ્થાનિકો દ્વારા ત્રણ વાર રજૂઆત કરવા છતાં પણ પોલીસના પેટનું પાણી હલ્યું નથી। કેમ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે? દેશી દારૂ તેમજ વિદેશી દારૂ લોકોને સહેલાઈથી મળી રહ્યો છે, જેથી પોલીસની ઘોર બેદરકારી સામે આવી રહી છે। જેથી આજે દંતેશ્વર ડેરાવાડા ફળિયાના સ્થાનિક રહીશોએ કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી, અને જો હવે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલ કરવાની પણ ચીમકી રહીશોએ ઉચ્ચારી હતી। હું સંદીપ પડિયાર બોલું છું। દંતેશ્વર ડેરાવાડા ફળિયામાંથી આવેલો છું અને દારૂની કમ્પ્લેન કરવા હું કમિશનર સાહેબની ત્યાં ત્રીજી વાર રજૂઆત કરવા માટે અમે લોકો આવી રહ્યા છે। સૌથી પહેલાં અમે આવ્યા હતા, બીજી વાર અમે ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે ભથ્થુભાઈ સાથે કમિશનરને કઈ તારીખે આપણે આવ્યા હતા 24/5 એકવાર અરજી આપેલી છે, અને આજે ફરી અમે લોકો બધા મળીને ફળિયાવાળા આ દારૂનો જ ધંધો બંધ કરવા માટે અરજી આપવા માટે કમિશનર સાહેબને આપવા માટે આવ્યા છે। 3 વાર અરજી આપી ચૂક્યા છે, તો પણ હજુ દારૂનો ધંધો બંધ નથી થતો। અમારા ફળિયામાં 3 લોકો દારૂનો ધંધો કરે છે। એક ગીતાબેન નટવરભાઈ પડિયાર, બીજા અજયભાઈ નટવરભાઈ પડિયાર અને ત્રીજા ઈશ્વરીબેન સિકંદરભાઈ રાજપૂત। આ 3 લોકો ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે, અને એનો વિરોધ કરવા માટે જ અમે આજે કમિશનર સાહેબને અરજી કરવા માટે આવ્યા છે। અમને આશા છે કે આ દારૂનો ધંધો બંધ થશે। લાસ્ટ 3 મહિનાથી અમે એની લડત આપીએ છીએ। અમે ફર્સ્ટ FIR દંતેશ્વર ડેરાવાળું ફળ્યું। ખુલ્લેઆમ દારૂ વેચે છે, દારૂડિયાઓ ત્યાં ખુલ્લેઆમ ફરે છે, મહિલાઓ ત્યાં બેઠી નથી શકતા। સંદીપ પડિયાર।